જય દ્વારકાધીશ મિત્રો, મહારાષ્ટ્રના પંઢરપુરમાં વિરાજમાન શ્રી પંઢરીનાથ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન તમે ક્યારે કર્યા છે? તમે એક વાત ક્યારે નોંધી છે? ભગવાનના માથે પીળા કેસર અને ચંદનનો સુંદર લેપ કરેલો હોય છે અને બરાબર એની વચ્ચે એક કાળો ચાંદલો લગાવેલો હોય છે. સાહેબ, શું તમે જાણો છો કે કાળો ચાંદલો શું છે? આ વાત સાંભળજો, તમારું મન આનંદથી ભરાઈ જશે. પંઢરપુરમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. કલાકો સુધી લોકો લાઈનમાં ઊભા રહે છે. ત્યારે મારો કાળિયો ઠાકર મનમાં એમ વિચારે છે કે હું તો અહીં મારા ભક્તોની રાહ જોઈને ઊભો છું, પણ મારા દર્શન માટે મારા ભક્તોને આટલી બધી રાહ જોવી પડે છે. આ મને જરાય મંજૂર નથી. પણ ભીડ જ એટલી હોય છે કે લાઈનમાં ઊભા રહ્યા વગર છૂટકો જ નથી હોતો. તો સાહેબ, ભક્તોને જે કલાકો સુધી રાહ જોવી પડે છે ને, એ અપરાધના પ્રાયશ્ચિત રૂપે મારો માધવ શું કરે છે ખબર છે? રાત્રે જ્યારે મંદિરના દરવાજા બંધ થાય ત્યારે આખા મંદિરમાં સાવરણી ફરે છે અને જે લાઈનમાં ભક્તો કલાકો સુધી ઊભા હતા ને, ત્યાંથી ભક્તોના પગની ધૂળ એટલે કે ચરણ રજ ભેગી કરવામાં આવે છે. એ રજને બરાબર ચાળીને એમાં પવિત્ર ચંદ્રભાગા નદીનું જળ મિક્સ કરીને એનો લેપ મારા ઠાકરના માથે એક કાળા ચાંદલાના રૂપમાં લગાવવામાં આવે છે. સાહેબ, દુનિયાનો એકમાત્ર એવો ભગવાન જે પોતાના દરેક ભક્તના પગની ધૂળ પોતાના માથે ચડાવે છે. જે ભક્ત માટે આટલો પ્રેમ ધરાવતો હોય એના પર ભરોસો ન કરીએ તો કોના પર કરીએ? જો આ વાત સાંભળીને તમારા હૃદયમાં પણ મારા ઠાકર માટેનો પ્રેમ છલકાઈ ગયો હોય તો આજે કોમેન્ટમાં જરાય શરમ રાખ્યા વગર પૂરા ભાવથી લખી દેજો, જય હરિ વિઠ્ઠલ, જય દ્વારકાધીશ.